તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહેશો. હું છું પતન નાખવાની. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે વાયલા જઈએ હેઠે બીજી ટિફિનનું કામ કરી લઈ, દીવાબત્તી કરી લઈ. આજ તો કંઈ શીરાવાનું છે નહીં, કંઈક બીજ આપણે બીજ થયા છે. દીવાબત્તી કરી લઈ, ચા ખાલી પી લઈ. શીરાવાનું છે એટલે ચા પી લેવું ખાલી. क्या बात कर रहे हैं? એટલે જે એટલે દીવાબત્તી પેલા કરી લઈ અને ચા પી લઈ. આપણે ઘરેથી એવા ચા પીને દુકાને દીવાબત્તી કરી લઈ. હવે દીવાબત્તી કરી લીધી. હવે દીવાબત્તી કરવાની જો હા મોય માતાજીને મને ન હોય. દીદીને ક્યાં ખોડી દે. તો આપણે દીવાબત્તી થઈ ગયા હે ને, તો હેલા જાય એટલે દુકાને બેસી દુકાને દીવાબત્તી કરી આવી. કર્યો હાલો તો આગળ લઈ લીધો આવડે. હવે હેલા જાય હેઠે દીવાબત્તી કરવા. એને જે દેવની અગરબત્તી દેવું નહીં. તો દીવાબત્તી કરી આપણો ભાગ ગોઠવી નાખ્યો છે. ભાગ ગોઠવીને થઈ ગયા નવરા. દાવતનો માલ આવી ગયો તો પેલા છે ને ફરાળ કરી આવી. ભૂખ લાગી જાય તો પછી આવીને ગોઠવી દેવી બધી. ભાગ તો ગોઠવી ગયો બધું. આપણે દુકાને જઈ ઘરે ભૂખ લાગી ગઈ છે. ફરાળ કરી લઈ તો ફરાળ કરી લઈ. બટેટા હે બફેલા, સૂકી ભાજી, વેફર, ચેવડો, કેળાની વેફર છે તો ફરાળ કરી લઈ. મીઠો જેવડો એમ તો ચાજ હોય તો ફરાળમાં. તો આપણે ફરાળ કરીને થઈ ગયા નવરા. તો હાલે છે દુકાને દાવતનો માલિક ગોઠવવાનો છે. કડક ચડે બે જઈને પછી બી છે તો ઓળે જવાનું હોય છે. દીવાબત્તીને એવું કરવાનું, ધૂપે કરવાનું છે. તો હાલે જાય પેલા દુકાને બધું કામકાજ ગોઠવી દઈ. આપણે હવે દુકાન પગી ગયા. કારણે થોડા ગોઠવાની પેલા થોડા ગોઠવી નાખી. દાવતનો બધો માલ આવ્યો છે ગોઠવી નાખી. ખાની હટકું કરી નાખી. મોટી મોટી થઈ જાય ને નાની નાની થઈ જાય દવાવાળી ને વીવાળી. તો એ પેલું હરકું કરી નાખી. આપણે સોડા ગોઠવી ગઈ અને થોડુંક ચેન્જ કરી નાખી. એમાં જે નાની બોટલ હેઠે હતી એ થોડીક ઉપર જવા હતી. એની ઉપર મોટી બોટલ હતી એની હેઠે આપણે થોડા ગોઠવીને દુકાને થઈ ગયા નવરાનો એ ઓળ્યા કે રામપીની બી છે. તો આપણે પેલા એને દેતો કરી નાખી. સંજય આવી જાય તો એ પછી દીવાબત્તી કરી નાખે. તમે દર્શન કરી લેજો રામપીર બાપાના ખોડિયારમાંના. આપણો દેતો કરી નાખી. હા બી છે ને સંજયભાઈ આવી ગયા ને તો દેતો કરી નાખી. 12 મહિનાની છેલ્લી બી છે ને આવડે 12 મહિના પછી પહેલા મહિનામાં આવે. હવે તો દેતો કરી નાખે સંજયભાઈ. પછી ધૂપ દેવા કરી નાખીએ આપણે. તો આપણો દેતો થઈ ગયા. તો આરતી ટાઈમે થઈ ગયો. સંજય આરતી કરી નાખે. તો આપણે આરતી થઈ ગઈ છે. તમારે કોઈ જો આરતી જોવી હોય તો આપણે યુટ્યુબમાં મારી જ ચેનલમાં આમાં છે આપણે લાઈવ, તો એમાં જોઈ લઈજો. તો આરતી થઈ ગઈ. હવે
જયદીપ શ્રીફળ ના ચોટલા ઉખાડ નાખે ને પછી શ્રીફળ વધારે નાખે. પ્રસાદી રેડી ગયા સંદીપભાઈ. ગયા તો રોટલી આપણે રોટલી અને ખીર પ્રસાદી કરી દે સંજયભાઈ. 5 રોટલી હોય ખીર પ્રસાદી એવી રીતે બધી ધરી દે. આપણા પ્રસાદ થઈ ગઈ જોઈએ થાળી રોટલી ને ખીર ને બધું. તો બધા દર્શન કરી લે આરતી શીખીને અને સ્ટેપડે વધારે ગયું હોય સ્ટેપડને પછી ધરી દે. આપણે વડેથી દર્શન કરીને એવા ચોકમાં ચોરે આપણે અમારા ગામમાં જ નાતાલનો પ્રોગ્રામ હતો તો આપણે એવા નાતાલ જેવા તો પ્રોગ્રામ ચાલુ થઈ જાય હમણાં જોઈને પછી હાઈલાઈટ કરે એકટાણું કરવાનું બાકી છે. પેલા નાતાલ જેવી ચાલુ થઈ ગયું છે ને તો वो देखो वो जो दूर नगर दिखाई पड़ रहा है ना वही है हमारे पुरखों का नगर बेथलेहम. આપણે ઘરે વહી તો જમી લઈ. પટાણા શાક ખીચડી દૂધ ને ખજૂર બિસ્કીટ તો એકટાણું ખોલી આવે તો જમીને આપણે આપણા રૂમમાં વહી આવ્યા તો સુઈ જાવે તો સુઈ જવું ઠકાઈ ગયું છે. તો આ વ્લોગ અહીંયા પૂરો કરી. જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ અને વંદે માતરમ.